વડગામ તાલુકાના ભરકાવાડા ગામે 52 આટા રાજપૂત સમાજના યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. સામાજિક એકતા અને સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ ઊભું કરવાયું હતું. 52 આટા રાજપૂત સમાજના 52 નવયુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નને 16 સંસ્કારોમાંનો એક મહત્વપૂર્ણ સંસ્કાર માનીને સમાજના યુવા સંગઠને ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરાયું હતું. સમૂહ લગ્નનું આ ભગીરથ કાર્ય યુવા સંગઠનના પ્રમુખ એવા ભરતસિંહ રાજપૂત અને તેમની ટીમ દ્વારા સંભવ બન્યું. આ સમગ્ર આયોજન દાતાઓના સહયોગથી થયું અને આખા સમાજે આ પ્રસંગને સફળ બનાવવા માટે હાથ બટાવ્યો હતો. આ સમૂહ લગ્ન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ પાલનપુર તાલુકા ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત અનેક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. સૌએ 52 દંપતીને આશીર્વાદ આપી અને યુવા સંગઠનની કામગીરીને બિરદાવી હતી. જય ગુરુ મહારાજ, જય અંબે, જય ભવાની. આજના આબુરાજની ભૂમિમાં 52 વાટા રાજપૂત સમાજ યુવા સંગઠન તરફથી જે 52 નવયુવાન નવયુગલોની આ એક 16 સંસ્કારમાંથી આપણા એક લગ્ન સંસ્કાર સામાજિક રીતે અમારા 52 વાટા રાજપૂત સમાજ યુવા સંગઠન પ્રમુખ ભરતસિંહ અને અમારા કાર્યકરો, મિત્રો, આગેવાનો, દરેક મા બહેનો આ દરેકની લાગણીથી આ સમારંભને જે ભવ્ય અને દિવ્ય બનાવ્યો છે એ બદલ તમામ કાર્યકરો, આગેવાનો અને ભાઈઓ બહેનો માતાઓનો ખૂબ ખૂબ 52 વાટા રાજપૂતથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેમ હાલાજી તારા હાથ વખાણું અને પટી તારા પગલા વખાણું, એમ અમારા દાતાઓના ખુલ્લા હાથે મન મૂકીને કરેલા અમે દાન વખાણીએ કે જે કરેલા આ કામ છે 3-3.5 મહિનાનું આ ભગીરથ કાર્ય જે પૂરું કર્યું છે એ નિહાળવાનો સમાજને આ સમાજની ગંગાના ભવ્ય દર્શન કરાઈ રહ્યા છે. જેમ આપણા વેદ અને શાસ્ત્રમાં કીધું છે કે તારણ તીરથ ગુરુદાતા એ 4 વેદ ગુણ ગાતા, એમ વેદ ભગવાન દાતાઓનો સમાજના આગેવાનો અમે ભવ્ય દિવ્ય આ પ્રસંગ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. આ સમારંભના અધ્યક્ષ શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, અમારા પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, અનિકેતભાઈ ઠાકર, પાલનપુર ધારાસભ્ય શ્રી અને બીજા યુવા નામી અનામી આગેવાનો, બધાનું નામ લેવા જઈએ તો 15 મિનિટ બીજી થાય એમ રાજપૂત સમાજ તથા સમગ્ર ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના નામી અનામી આમાં જેણે સહયોગ કરે છે એમને અમે સમગ્ર રીતે અભિનંદન કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. અને અમારા રાજપૂત સમાજને આવા સામૂહિક ભવ્ય દિવ્ય પ્રસંગો સતત ભગવાન માતાજી શક્તિ આપે કે અમે આવું ભગીરથ કાર્ય કરતા રહીએ. સમૂહ લગ્ન જેવા આયોજનથી એક તરફ સામાજિક એકતા મજબૂત બને છે તો બીજી તરફ આર્થિક ભાર ઘટાડી લગ્નને સરળ અને સાર્થક બનાવવામાં આવી પહેલ મદદરૂપ થાય છે. ત્યારે વડગામના ભરકાવાડા ગામે યોજાયેલ આ આયોજન સાચે જ સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે. આવા જ દરેક એપિસોડ જોતા રહો સ્વતંત્ર પર. નમસ્કાર.